એ તો ગામડે આવી જતો ફરવાની ઈચ્છા હતી તો જાઉં તું લુણાવ ભાઈ. ફટફટીયું આપણું ચાલુ થઈ ગયું ને આપણે નીકળ્યા હવે લુણાવ જવા માટે. થોડાક એવા આગળ આવ્યા અને પાસે હતું હનુમાન દાદાનું મંદિર ભાઈ. તો બ્રેક મારી નાખી આપણે જાવળીને બોર્ડ વાંચ્યું તો ભાઈ આ હતું કેશ્વર વાળા બાલાજી મહારાજ એટલે હનુમાન દાદાનું મંદિર હતું ભાઈ. તો દર્શન કરીને આપણે ખસકાયા. હવે મોસમ હતું મસ્ત મજાનું ને લીલું સમ ભાઈ એટલે જોરદાર એકદમ. થોડાક આગળ આવ્યા તો ગામડાનું મસ્ત વાતાવરણ જેવું નેહાળ દેખાતી હતી ને એની બાજુની અંદર હતો મસ્ત મજાનો ગલો ભાઈ. એટલે ગામડાનું વાતાવરણ એટલે ભાઈ લીટ કટાવે. આજે તો બાઈક ધીમું હેડતું હતું નકા હા આપણો સૂરમો બનાવી નાખો માતાને એવી ખતરનાક રીતે આડી પણ પછી તો આપણે ભણકારી મિલી આગળ ભાઈ. રસ્તામાં તો આવા ખાબુચી દેખાય ને તો હળવું બાઈક પાડવું પડે જેમ કે આ જેટલું ઊંડું છે આપણે ખબર ના આવે મારો ભાઈ. થોડાક જ આગળ નીકળે ને હોમ મેચ દેખાણી લુણેશ્વર મહાદેવનું મંદિર ભાઈ. ગૂગલ મેપના સહારે આવતા હતા મારો ભાઈ. છેવટે આપણને ફેરવીને બોતાડી તો ના જાઓ. ફાઇનલી આપણે પહોંચી જશું લુણાવ અને જોઈએ કે અંદર બગીચા બીજા મસ્ત છે ને એવા હમાસાર હતા વાયા તો કીધું જોતા આવા ચી ટાઈપનું છે. મંદિરના ગેટની અંદર જે વાત જઈએ એ વાત ડાબી સાઈડ આપણે જેવા જોવા એવો મસ્ત મજાનો ગલો છે જ્યાં પડીખા વગેરે મળી જાય અને એની બાજુની અંદર જોવો તો હાથ પગ ધોવાની વ્યવસ્થા એટલે ઉત્તમ વ્યવસ્થા છે મારા ભાઈ. 1-2 મિનિટનો ટાઈમ લઈને અમે હાથ પગ ધોઈ નાખ્યા મારા ભાઈ. હાથ પગ ધોઈને જેવા નીકળ્યા એવા અમારા બધા ભાઈબંધો જેમ કે મારા સર્કલના જે દેખાતા હતા એ 9-10 જણા અમે હતા. બધાની અંદર અમારા ખાસ એવા વિનોદભાઈ પણ અમારી જોડે જ હતા. એ બગીચાના વખાણ હબળે તો અત્યારે થોડો અમને દેખાતો હતો પણ કીધું પેલા દર્શન કરવા જવાનું થાય છે બગીચો બીજો પછી. થોડાક એવા આગળ નીકળે એની હાર રેદ હમ મેં જ દેખાણી અમને અંદર જવાનો ગેટ મારો ભાઈ. ને ગેટની આગળ સૂચના મારા હતી કે અંદર કેમેરો લઈ જવાની કે વિડીયો બનાવવાની મનાઈ છે પણ આપણે તો કેમેરાને કઈ એનો અભળવાના મોટો રિક્સ લીધો ખાલી ઓનલી ફોર તમારી એક લાઇક માટે. પણ લાઇક ના કરો તો એ વધો નહીં દર્શન કરી નાખો તમે તાર અંદરથી. સાચું કહું તો લુણાવ આવીને મંદિર આવ્યા પછી મન એવું પવિત્ર અને મસ્ત મજાનું એવું ફિલિંગ આવતી હતી ને કે આમ આખો સ્વર્ગ જેવો આનંદ આવતો હતો. અને એવું મસ્ત વાતાવરણ હતું છેતરાની અંદર બનેલું હતું આમ ગામડાની આજુબાજુ કે આમ માહોલ પણ મસ્ત હતો ભાઈ. મંદિરમાં તો આવી જાય પણ અંદર પૂજારી હતા વિડીયો ચેમ બનાવવા તો QR કોડનું સ્કેન કરવાના માહોલે આપણે બનાવીને છે વિડીયો ચેમ કે તમને બતાડવા તો પડે ને દર્શન માટે. દર્શન બીજા કરીને હવે આપણો વારો હતો બગીચો જોવાનો મારા ભાઈ. અને બગીચાનું નામ હતું વૃંદાવન બાગમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. આટલું બધું તો આપણું સ્વાગત કરતા હોય તો આપણે અંદર જવું જ પડે ને અંદર જાય તો મસ્ત મજાનો ફૂલોની સુગંધ આવતી હતી. સુગંધની હારે એવું મસ્ત મજાનું વાતાવરણ હતું ને હોય કે જેમ કે આ મસ્ત મજાના ફૂલ બીજા આમ ખરેખર યાર એકવાર તો હમણાં આવો ને તો આવવાનું સુસ્વાગતમ એવી રીતે મસ્ત લખેલ હતું ને કે આમ ઉપર કેમેરો કર્યો ત્યારે મને ખબર પડી. અને મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર છે એટલે બહુ હેડીને સીટું જવાની જરૂર પણ નહીં જેમ કે મંદિરની એક્ઝેક્ટ બાજુની અંદર છે. અને ઓયકન બેહવાની વ્યવસ્થા જેમ કે મસ્ત બધાની છત્રીય મેલલ ફરવા માટે જે મિત્ર હતા એ બધા અલગ અલગ હતા તો એમ ભેળા કરીને કીધું વિડીયો એક બનાવી નાખો. લુણાવની કે મંદિરની કે બગીચાની વાતો આપણે બધી હાસી હતી અને મસ્ત મજાનું ફરવાનું હતું મારો ભાઈ. મજા આવી ગઈ હોય કે ફરવાની અંદર ને આપણે લાજીથી ખતરનાક તરહ તો આવી જાય પાણી પીવા માટે અને પાણી બીજું પીને આપણે કીધું વિચારતા હતા કે ફરવા ચાં જશે. એટલાની અંદર એક ભાઈબંધ બોલ્યો આપણને કે એ વાત તો તમને પછી કરું પણ આ ડોહો બાજુ એક્શનની અંદર તૈયાર રહી દો ચશ્માનો ઠાઠ કરે. થોડાક એવા આગળ નીકળ્યા તો આપણે જોયું આપણે સંપલ આપણે મોગા મોયલા જડિયાની સંપલ જ્યાં જાઉં અહીંયા જાય પણ આપણે લાજી હતી ભૂખ ખતરનાક જેમ કે હંમેશા ગેટની એની બારે હતી નાસ્તાની લારી જેમ કે બધાને પૂછીને કીધું નાસ્તો કરતા પછી શું મારો ભાઈ બધા કરવા બેસી જાય નાસ્તાને આપણે વેવાઈથી લગાવી શરત તમારા હાથની અંદર બ્રેડ પકોડો છે એક જ ઝાટકે પૂરો કરવાનો તો વેવાઈ લગાવી નથી શરત જોઈએ છે એમ થાય આખું ખાઈ જશે વેવાઈ ઉપર તો વિશ્વાસ હતો પણ આપણે કોમેડી કરાય નહીં. ફાઇનલી વેવાઈને આવી જાવ અને આપણે ખસકાઈ જાય હવે ધરણી ધર જવા માટે. તો ઘણી મહેનતથી આપણે પહોંચી જાય ઢીમા ગામની અંદર ઢીમા ગામની અંદર પહોંચ્યા એ વોદ આપણે બાઈક જવા દીધું ખાટી જાય નાગીન ડાન્સની અંદર
ખાબોચી બાકડીઓ ખુદ તો ભાઈ કટ મારતો પહોંચી ગયો ભાઈ આપણે પાર્કિંગની અંદર. અને પાર્કિંગમાં તેવું મળ્યું એવું હોમ મેદ હતું ભાઈ મંદિર. જે મંદિર હતું ધરણીધર મહાદેવનું અને એની બાજુની અંદર હતું રામજી મંદિર. અને આપણે મસ્ત મજાના દર્શન કરીને બહાર નીકળ્યા. એવું હોમે હતું માદળું તળાવ. મારો ભાઈ માદળું કેવું કોક કેવો રહેશે પાકું તો મને કોઈ ખબર નથી. તળાવની એક્ઝેક્ટ બાજુની અંદર જ મેન મંદિર છે જે ધરણીધરનું કહેવામાં આવે છે. અને અહીંયાના દર્શન કરવા માટે મોટી લાઈન હતી ને કીધું તમારા પણ દર્શન કરવા માટે કેમેરો લઈ જાઉં બાજુની અંદર. તમારી યારે મેં પણ દર્શન કરીને છે. અને બારે જેવા એવા હતા ગોગા મહારાજનું મંદિર જે હોમે હતું લગભગ તો અહીંયા નહોતું બાકી આપણને કોઈ ખબર નથી. તો આપણે અંદર જાને જેવા કર્યા દર્શન એવા કીધું તમારા પણ દર્શન કરાવી નાખો. તમને પણ ગોગા બાપાના દર્શન કરીને જય ગોગા લખી કે કોમેન્ટની અંદર. ને ફાઇનલી આપણે હવે પ્રદક્ષિણા કરવા માટે પ્રદક્ષિણા એટલે મંદિરની ચારે કોરા ઓટો મારતા હોવા અને કીધું બધા દેવી દેવતા જેવો અહીંયા પગે લાગતા હો. ફાઇનલી મોબાઈલ મારો વિદાય લે. 4% ચાર્જિંગ હતું તો એ તમારા ધરણીધરના અને ગોગા મહારાજનું દર્શન થઈ જાય. હવે નવા બ્લોગમાં મળશે. જય માતાજી. આવા નવા